ગુજરાતનો આવાજ। મોગર પાસેથી ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલો 133 પેટી વિદેશી દારૂ જપ્ત। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ગઈકાલે રાત્રિના સુમારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા મોગર ગામના સર્વિસ રોડ ઉપર છાપો મારીને ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલા 133 પેટી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક અંધારાનો લાભ લઈને ખેતરાળા રસ્તેથી ફરાર થઈ ગયો। પોલીસે કુલ 69.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વાસદ પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના સુમારે પોલીસની માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા મોગર ગામના બાલ અમૂલ ચોકલેટ પ્લાન્ટ નજીક આણંદ વડોદરા તરફ જીવાના સર્વિસ રોડ ઉપર એક બંધ બોડીની ટાટા ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લવાયો છે અને ડિલિવરી લેવા આવનારની રાહ જોઈ રહ્યા છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ। દરમિયાન ટ્રકની બાજુમાં ઉભેલા બે શખ્સો પોલીસનું હોવાનું જણાવી જતા ખેતરાળ રસ્તે ભાગ્યા હતા, જેથી પોલીસે તેમનો પીછો કરીને તેમને પકડી એક શખ્સને ઝડપી પાડ્યો, જ્યારે બીજો શખ્સ ફરાર થઈ ગયો। પકડાયેલ શખ્સને ટ્રકમાં શું ભર્યું છે તેમ પૂછતા તેણે ફેવિકોલના બોક્સ ભરેલાનું જણાવી બિલ્ટી રજૂ કરી। જોકે પોલીસને શંકા જતા ટ્રકનો પાછળનો દરવાજો ખોલાવીને તપાસ કરતા ફેવિકોલના પૂઠાનો બોક્સ તથા ફેવિકોલ કંપનીની પ્લાસ્ટિકની ડોલો મૂકી હતી। પોલીસે તેને હટાવીને તપાસ કરતા વચ્ચેના ભાગે છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી, જેથી પકડાયેલા શખ્સની પાસે હેરાફેરી કરવા અંગેનું લાયસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું અને તેનું નામઠામ પૂછતા તે હારીશ જમાલુદ્દીન રુસ્તમ લુહાર રહેઠાણ સુડાકા તાલુકો જિલ્લો નુહુ હરિયાણા તેમજ ફરાર થઈ ગયેલો શખ્સ જુનેદ જબ્બર ખાન અટખરિયા રહેઠાણ સુડાકા તાલુકો જિલ્લો નુહુ હરિયાણાના હોવાનું જણાવ્યું। પોલીસે ટ્રકને વાસદ પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ 133 પેટી થવા પામી હતી, જેની કિંમત 6,55,980 રૂપિયા જેટલી થવા જાય છે, જ્યારે ફેવિકોલના બોક્સો અને ડોલો થઈને કુલ 1,649 થઈ, જેની કિંમત 48,28,951 રૂપિયા જેટલી થવા પામી હતી। પોલીસે મોબાઈલ ટ્રક સાથે કુલ 69,94,931 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા હારીશની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થાનો પંજાબના અંબાલાથી ભરવામાં આવ્યો અને બિલાસપુર હાઈવે પરથી તેને ટ્રક આપીને ગુજરાતના વડોદરા ખાતે વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી ફેવિકોલનો બિલ્ટી મુજબના માલ અમદાવાદના અસલાલી ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું અને આ કબૂલાતના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।